નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં ઉદાહરણ 1 યાદ રાખજો. ઉદાહરણ 1 એમાં છે જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા એ ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. સાંભળી લેજો. હવે આપણને પહેલા ખબર પડવી જોઈએ આ tan છે એટલે આપણે tan નું સૂત્ર તરત જ મગજમાં બેસાડી દેવાનું. તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બસ આ આપણને ખબર પડવી જોઈએ. એટલે 4/3. હવે આપણે સરસ મજાનો નાનો ત્રિકોણ બનાવવાનો. એમાં તમે ગમે તેને એ કહી શકો. મેં આને એ કહું છું, આ એ ખૂણો છે આપણો, તો એબીસી નામ આપ્યું મેં. તો આપણે એ ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે, tan સિવાયના, બાકીના 5 એના. તો આપણે અહીંયા આગળ આ એ ખૂણો છે એટલે આને પાસેની બાજુ કહેવાય, આને સામેની બાજુ કહેવાય અને આને કર્ણ કહેવાય. સાંભળી લેજો. જ્યારે ગુણોત્તર હોય એટલે પાછળ કે લખવું પડે અથવા એક્સ લખવું પડે. કદાચ ભૂલી ગયા, ના લખાયું તમારાથી તો ટેન્શન લેવાની જરૂર નથી, ચાલે. પણ આપણે જેને 100માંથી 100 માર્ક લાવવા છે એને આવી કાળજી રાખવાની કે લખવું પડે. આમ તો કે ઉડી જ જાય પણ છતાં આપણે લખવાનું. તો આ સામેની બાજુ 4 છે તો આપણે 4ની જગ્યાએ 4 કે લખવાનું અને પાસેની બાજુ 3 છે તો એ 3 કે લખવાનું. તો હવે આપણે પહેલા પાયથાગોરસના મદદથી આપણે આ કર્ણ શોધી કાઢવાનું. એટલે કર્ણ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે 3K નો વર્ગ અને વત્તા 4K નો વર્ગ. એટલે 3 નો વર્ગ 9K વર્ગ અને 4 નો વર્ગ 16K વર્ગ. એટલે 16 અને 9 25K વર્ગ. એટલે AC બરાબર 5K. આ 5K આવ્યા બરોબર. જો તમે K ના લખ્યું હોય તો 3, 4 અને 5 આ ત્રિકોણમિતિ આપણે આ પાયથાગોરસની ત્રિપુટી છે. 5K આવી. હવે આપણે tan સિવાયના મૂલ્યો શોધવાના છે તો આપણે લખી નાખવાનું સૂત્ર sin A, પછી cos A, tan આવી ગયું. હવે cot A, પછી sec A અને cosec A. આપણા સૂત્રો યાદ રહેવા જોઈએ. તો હવે sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, cos નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, cot નું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, sec નું સૂત્ર કર્ણના છેદમાં પાસેની બાજુ અને cosec નું સૂત્ર કર્ણના છેદમાં સામેની બાજુ. આ સૂત્રો તમને આવડતા હોય તો આ દાખલો પૂરો થઈ ગયો. બસ આને મૂલ્ય મૂકી દેવાના. તો સામેની બાજુ કેટલી છે? 4K. અહીંયા એક જ ખૂણો છે એ, અને આપણે આકૃતિની અંદર સામેની પાસેની કર્ણ બતાવી દીધું છે. એટલે આપણે અહીંયા એવું લખવાની જરૂર નથી કે BC ના છેદમાં AC. તમે ના લખો તો ચાલે. બાકી જો બે ખૂણા શોધવાના હોય તો ફરજિયાત લખવું પડે. એટલે અહીં આગળ સામેની બાજુ એટલે ડાયરેક્ટ 4K ના છેદમાં 5K. એટલે કે ઉડી ગયા એટલે 4 ના છેદમાં 5. cos
એટલે પાસેની બાજુ એટલે 3k ના છેદમાં 5k, કે ઉડી ગયા એટલે 3 ના છેદમાં 5. અને કોટ એટલે પાસેની છેદમાં સામેની એટલે 3k ના છેદમાં 4k, કે ઉડી ગયા 3 ના છેદમાં 4. સેક એટલે કર્ણના છેદમાં કર્ણ એટલે 5k અને પાસેની બાજુ એટલે 3k, કે ઉડી ગયા 5 ના છેદમાં 3. અને કોસેક એટલે કર્ણ એટલે 5k, સામેની બાજુ એટલે 4k, કે ઉડી ગયા એટલે 5 ના છેદમાં 4. આ દાખલો પૂરો. એટલે તમારે આ સ્વાધ્યાયમાં આખા 8.1 ના બધા દાખલાઓમાં તમારે પહેલા જે ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓ શોધી કાઢવાની અને પછી આપણને જે કીધું હોય એ સૂત્ર ઉપરથી મૂકી દેવાની કિંમત. કે કદાચ તમે નહીં લખો તો ચાલશે, સાંભળી લેજો, આ ખાસ મગજમાં રાખજો કે લખવું જરૂરી નથી. ઓકે, ચલો હવે એનો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2, ઉદાહરણ 2. આપણે 70% અભ્યાસક્રમમાં જેટલું પૂછાવાનું છે એ બધા જ દાખલા હું તમને અહીંયા બોર્ડ ઉપર ગણાવવાનો છું, સાંભળી લેજો. એટલે તમારે ઘરેથી સાહેબ લેશન કંઈ નહીં તો આ લેશન તરીકે શું, તો આના દાખલા તમારે એકવાર ફરી રિપીટ કરી દેવાના. ઉદાહરણ 2, લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ. તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. આવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા આગળ બે ત્રિકોણ છે, એકમાં એબીસી ત્રિકોણ અને બીજો પીક્યુઆર ત્રિકોણ. ધ્યાન રાખજો. તો અહીંયા આ એબીસી ત્રિકોણ છે અને આ પીક્યુઆર ત્રિકોણ છે. સોરી, અહીંયા બી લીધો છે એટલે મારે બી અહીંયા નહીં મુકાય, એટલે એસી બી આમ લખવું પડશે. અને અહીંયા ક્યુ છે તો અહીંયા પી અને અહીંયા ક્યુ લખવું પડશે, પી ક્યુ આર. એટલે આ બેના ખૂણાઓની વાત છે, બી અને ક્યુ. તો એમાં આપણે સાઇન લેવાનું છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એમ. ઓકે, તો અહીં સાઇન બી લઈએ આપણે. આ સાઇન બી તો સામેની બાજુ એસી અને કર્ણ એ બી થયું. અને એવી રીતના આમાં સાઇન ક્યુ લઉં તો સામેની બાજુ પી આર અને કર્ણ પી ક્યુ આમ થયું. એટલે હવે આ બંને સમાન છે. એટલે અહીંયા સાઇન બી બરાબર સાઇન ક્યુ છે. એટલે આ બંને સરખા, આ બંને સરખા. એટલે એસી ના છેદમાં એ બી બરાબર પી આર ના છેદમાં પી ક્યુ. હવે યાદ રાખજો, આપણે અહીંયા પાયથાગોરસની મદદથી, અને આ જે બે સમાન છે ને એને હું કે લઈ લઉં છું, કે તરીકે લીધું. આ કે લીધું મેં. તો એનો મતલબ હવે અહીંયા પાયથાગોરસની મદદથી મારે બીસી અને ક્યુ આર શોધવું છે. આ તો બંને ગુણોત્તર આવી ગયો. એસી ના છેદમાં એ બી, આ એસી ના છેદમાં એ બી
અને અહીંયા PR ના છેદમાં PQ. આ બંને ગુણોત્તર આવી ગયા. હવે આ બંને બાકી છે. તો આ બંને મારે શોધવું છે. તો આ ત્રિકોણની અંદર BC નો વર્ગ કરું હું તો પાયથાગોરસ પ્રમાણે કર્ણના વર્ગમાંથી આ વર્ગ બાદ કરવો પડે. એટલે BC નો વર્ગ બરાબર અહીંયા ત્રિકોણ ABC માં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ માઇનસ AC નો વર્ગ. એટલે હવે અહીંયા આગળ આ AC નો મતલબ શું? આ સામે જાય એટલે આવું થયું. AC ના છેદમાં AB બરાબર K અને PR ના છેદમાં PQ બરાબર K. તો આ સામે જાય એટલે AC બરાબર KAB થયું અને અહીં આગળ PR બરાબર KPQ થયું. આ કિંમત આમાં મૂકીએ આપણે તો આ AB નો વર્ગ એમના એમ અને AC ના વર્ગની જગ્યાએ K વર્ગ AB વર્ગ એમ K વર્ગ AB વર્ગ આવે. તો હવે આમાંથી કહેવાનો મતલબ આ બંનેમાંથી આપણે K કોમન કાઢીએ. તો K કોમન કાઢીએ અને અહીં આગળ આ ત્રિકોણમાં ત્રિકોણ PQR માં QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ. તો અહીંયા PQ નો વર્ગ છે તો એની જગ્યાએ આપણે યાદ રાખજો આ PQ નો વર્ગ છે ત્યાં અહીંયા આ K વર્ગ અને અહીંયા આ PQ નો વર્ગ બરાબર K વર્ગ PQ નો વર્ગ માઇનસ K વર્ગ PR નો વર્ગ એમ. અથવા તમે આની અંદર આ K કોમન AB કોમન કાઢી દો તો પણ કોઈ વાંધો નહીં. એટલે એમાં આ પ્રમાણે થાય. આપણે એવી સીધી આપણે શોર્ટકટમાં જઈએ. ચોપડીમાં આપ્યું એ પ્રમાણે આપણે જવું નથી. જોજો આ AB આ AC ની જગ્યાએ KAB લખી દીધું મેં. એટલે AB નો વર્ગ માઇનસ K વર્ગ AB નો વર્ગ. એટલે આમાંથી AB નો વર્ગ કોમન કાઢીએ એટલે 1 માઇનસ K વર્ગ થયો. એવી રીતના અહીંયા QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ. હવે જ્યાં PR દેખાય ત્યાં KPQ લખવાનું. એટલે PQ નો વર્ગ માઇનસ K વર્ગ PQ નો વર્ગ. એટલે PQ નો વર્ગ કોમન કાઢીએ એટલે 1 માઇનસ K વર્ગ થયું. હવે આ બંનેનો આપણે ભાગાકાર લઈએ. આ બંનેનો ભાગાકાર લઈએ કે BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ લીધો તો એની જગ્યાએ આપણે લખીએ તો AB નો વર્ગ 1 માઇનસ K વર્ગ. અહીં આગળ PQ નો વર્ગ 1 માઇનસ K વર્ગ. એટલે આ 1 માઇનસ K વર્ગ ઉડી ગયા અને આ વર્ગ વર્ગ કાઢી નાખીએ એટલે BC ના છેદમાં QR બરાબર AB ના છેદમાં PQ થયું. બરોબર. પણ અહીં આગળ એટલે AB ના છેદમાં PQ થયું. એનો મતલબ આમ આવે આ તો BC ના છેદમાં AB બરાબર આ QR ના છેદમાં PQ થયું. એટલે આ ત્રણ બાજુઓ સરખી થઈ એમ. તો અહીંયા આમ આનું ઊંધું કરી દઈએ તો AB આ AB ના છેદમાં PQ આપણે આને આ ઉપર પ્રમાણે AB ના છેદમાં PQ આમ બરાબર BC ના છેદમાં QR
બરાબર એસી ના છેદમાં પીઆર. એટલે આ બાબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થયા. માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. શરત કઈ? તો બા. અને માટે અનુરૂપ ખૂણા એકરૂપ. એટલે અહીંયા ખૂણો બી બરાબર ખૂણો ક્યુ એમ આ પ્રમાણે. તો અહીંયા હવે ઉદાહરણ 3 એમાં જેમાં ખૂણો સી કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ એસીબી લો. જેમાં ખૂણો સી કાટકોણ હોય તેવો ત્રિકોણ એસીબી લો. AB બરાબર 29, BC બરાબર 21 અને ખૂણો ABC બરાબર થીટા હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. નિમ્ન મૂલ્યો શોધો. હવે એમાં બે વસ્તુ છે. એક આપણને આપેલું છે cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. આ શોધવાનું છે. અને બીજું આપણે શોધવાનું છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા શોધવાનું છે. જોજો ગમે તે શોધવાનું હોય આપણે તો અહીંયા ખૂણો સી કાટખૂણો હોય એવો ત્રિકોણ પહેલા દોરી દેવાનો. આ ત્રિકોણ દોરી દીધો, એમાં ખૂણો સી કાટખૂણો, એટલે આપણે આ એબીસી ત્રિકોણ એસીબી ત્રિકોણ દોરી દીધો. હવે AB બરાબર 29, આ 29 આપ્યા છે. BC બરાબર 21, આ 21 આપ્યા છે. તો અને આ ABC, આ ABC એટલે આ ખૂણો આપણને થીટા આપ્યો છે. તો આપણે પહેલામાં પહેલું આ થીટા જ છે બંને શોધવાનું. તો આના આધારે આપણે લખી નાખવાનું. આ પાસેની બાજુ, આ સામેની બાજુ અને આ કર્ણ. તો આપણે પહેલા એસી શોધી કાઢવાનું પાયથાગોરસની મદદથી. એટલે એસી નો વર્ગ બરાબર આ કર્ણના વર્ગમાંથી આ વર્ગ બાદ કરવાનો. AB નો વર્ગ માઇનસ BC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે 29 નો વર્ગ અને BC નો વર્ગ એટલે 21 નો વર્ગ. તો અહીંયા 29 નો વર્ગ કરીએ તો 841 અને 21 નો વર્ગ કરીએ એટલે 441. એટલે વધ્યા 400. એટલે 400 એટલે કોનો વર્ગ? તો 20 નો વર્ગ. એટલે આપણો જવાબ આવ્યો એસી બરાબર 20 એકમ. આ 20 આવ્યું. હવે આપણે જેની જરૂર છે કે મારે કોસ થીટા અને સાઇન થીટા બેની જ જરૂર છે. તો આપણે પહેલા કોસ થીટા અને સાઇન થીટા શોધી કાઢવાનું. તો કોસ થીટા બરાબર પાબા છેદમાં કર્ણ. તો પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીં આગળ કોસ થીટા પાસેની બાજુ કઈ છે? 21. તો 21 ના છેદમાં 29 આ કોસ થીટા મળ્યું.
અને સાઈન થીટા મારે શોધવું છે. તો સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી છે 20, તો 20/29. આ આપણને સાઈન થીટા મળ્યું. હવે મારે પહેલું જે શોધવું છે એ લેવાનું. તો પહેલું મારે શોધવું છે cos સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા. તો આમાં cos સ્ક્વેર તો 21/29 આખાનો વર્ગ કરી દેવાનો, અને સાઈન સ્ક્વેર તો 20/29 આખાનો વર્ગ કરી દેવાનો. એટલે 21 નો વર્ગ 441, 29 નો વર્ગ 841 વત્તા 20 નો વર્ગ 400 અને અહીંયા 841, એટલે 841 લસા આવે. એટલે અહીં આગળ 441 વત્તા 400 એટલે 841/841, એટલે જવાબ 1 આવ્યો. આનો જવાબ 1 આવ્યો. હવે મારે બીજું શોધવું છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઈન સ્ક્વેર થીટા શોધવું છે. સેમ જ, જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ કરવાનું. એટલે ગમે તે દાખલો હોય આપણે મૂળ આપણા જે ત્રિકોણમિતીય મૂલ્ય આવડી જાય પછી તો કિંમત મૂકવાની છે સાદી રીતે. તો cos સ્ક્વેર 21/29 નો વર્ગ 20/29 નો વર્ગ, એટલે 441/841 માઇનસ 400/841, એટલે 841 લસા આવ્યો. 441 માઇનસ 400 એટલે 41/841 આ જવાબ. બરોબર. તો આ ઉદાહરણ 3 હતું. અને હવે આપણે ઉદાહરણ 4 અને 5 એ પછી જોઈશું, આવતીકાલે જોઈશું. ઓકે, કારણ કે પેલી આજે મીટિંગ છે